સફેદ પરિંદે થીમ પર અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય રાસ ગરબા રમાડવાની ભવ્ય જાહેરાત કરવામાં આવી। નવરાત્રિની ભક્તિભરી ઉજવણીમાં વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરવામાં જઈ રહ્યો છે। સ્કાય ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદનો પહેલો લક્ઝરિયસ ગરબા ઇવેન્ટ બનશે। નવરાત્રિના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે સજ્જ છે। આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેર પ્રસંગે આયોજક આકાશ પટવા, શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા। સફેદ પરિંદે માત્ર ગરબા નથી, તે એક અનુભવ છે જેમાં અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કરાયો છે। આ એક એવી ઇવેન્ટ રહેશે જ્યાં પરંપરા, મ્યુઝિક અને લાઇફસ્ટાઇલનું મોજ શ્રીલ મિશ્રણ જોવા મળશે। સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને ભવ્યતાનું પ્રતીક હશે। ખેલૈયાઓને માત્ર ગરબાનો આનંદ નહીં પણ એક રોયલ અને ભક્તિમય અનુભવ મળે તે માટે આ થીમનું આયોજન કરાશે। મારું નામ નમ્રતા પટવા છે। અમે લોકો સફેદ પરિંદે ઇવેન્ટ કરી રહ્યા છે જે વ્હાઇટ થીમ ઉપર છે। અમારા ત્યાં આગળ 10,000 કેપેસિટીનું ગ્રાઉન્ડ છે। ત્યાં આગળ અમે 2500 થી 3,000 પબ્લિકને ભેગી કરીએ છીએ જેથી બધાને સ્પેસ મળી શકે રમવાની। અમે ટ્રાય કરી રહ્યા છીએ કે બહુ સારા આર્ટિસ્ટ જે બોલિવૂડથી છે બધા આવે। અમે બહુ બધા જણને ઇન્વિટેશન આપી દીધું છે। જેટલું બને એટલું જલ્દી કંઈ કન્ફર્મેશન આવશે એમ અમે અમારા ઓફિશિયલ પેજ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરશું એ લોકોની વિડીયો બાઇટ ને બધું, જેથી પબ્લિકને ખબર પડે કે અમારે ત્યાં કોણ આવી રહી છે। અમે 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બર 2 દિવસ આ વખતે કરી રહ્યા છે। મોસ્ટલી અમારું વેન્યુ ગાંધીનગર હશે। હજુ સુધી અમે વેન્યુ ડિસ્ક્લોઝ નથી કર્યું। અમારા 2 સ્લોટ ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયા છે અલીગઢ પાસીસના। હવે અમારો સેકન્ડ સ્લોટ નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે જે 10,000 રેટમાં રહેશે અને એના પછી 12,000 અને 15,000 રેટના અમારા પાસીસ રહેશે। એમાં અમારે વીઆઈપી ગઝીબો બી છે જે આગળ પ્રાઇવેટ ઝોન હોય છે ત્યાં આગળ અમારા ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર કેવું હોય છે કે કોમ્પ્લિમેન્ટરી બેવરેજીસ, ફૂડ, પાર્કિંગ આ બધું જ અમે લોકો ફ્રી આપીએ છીએ। લોકો ગમીને થાકી ગયા હોય તો પેડિક્યોર, મસાજ ઝોન આ બધું જ અમે ત્યાં આગળ ઇન્ક્લુડિંગ છે। એમાં જે બી વીઆઈપી એરિયાવાળા હશે એમને ત્યાં આગળ એમના જ આખું સોફા સિટિંગ બનાવ્યું છે અમે ગઝીબો। ત્યાં આગળ જ એમને ફૂડ ને બધું પ્રોવાઈડ કરવામાં આવશે અને અમારા જેટલા બી સેલિબ્રિટીઝ જેમ બી અમે બોલાવીએ છીએ બધાની સમક્ષ ગરબા જોડે રમશે। આ વખતે અમે અમદાવાદમાં પહેલી વાર 12D એન્ટ્રન્સ જે પૂરું એર કન્ડિશનર હશે એના પૂરું 12D એન્ટ્રન્સ જે પૂરું એર કન્ડિશનર હશે એવી અમે થીમ લોન્ચ કરી રહ્યા છીએ કે જ્યાં બી એન્ટ્રન્સ થશે તો ત્યાં આગળ પૂરું એર કન્ડિશનર એન્ટ્રન્સ હશે। અમારું લોટસ ટેમ્પલની થીમ છે અને સ્વિટ્ઝરલેન્ડ જેવું પાથવે બનાવી રહ્યા છે કે લોકોને એવું ફીલ આવે કે સ્વિટ્ઝરલેન્ડમાં ચાલે છે। ત્યાં આગળ અમે સેલ્ફી ઝોન ને બધું બનાવ્યું છે। અમે એવું ટ્રાય કરીએ છીએ કે લોકો જે બી આવે અમારા ત્યાં જે બી ગેસ્ટ આવે એ લોકોને કલાક દોઢ કલાક અમારા માનો ખાલી કલાક દોઢ કલાક એ લોકોનો ફોટો સેશનમાં જશે। એટલી બધી અમે લોકો ત્યાં આગળ ડેકોરેશન ને એમ્બિયન્સ એવું રાખ્યું છે। મારો નામ આકાશ પટવા છે અને હું સફેદ પરિંદે અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને આ વખતે ખૂબ સારી રીતે અમે ઓર્ગેનાઇઝ થયું છે અને અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાનિંગ કરી રહ્યા છે કે ત્યાં કરીએ। બધાની કેપેસિટીમાં 2500 પબ્લિક આવે એટલી રીતે જ અમે કરવું છે અને ત્યાં જેટલા લોકો આવે એ લોકો સારી રીતે ગરબા કરી શકે અને સ્પેસ મળી શકે એમને એવી રીતે અમે પ્લાન કર્યો છે। ખૂબ સારી રીતે જે તમે વાત થઈ છે કે અમારે વ્હાઇટ થીમ છે, વ્હાઇટ એન્ડ ગોલ્ડન થીમ, કમ્પલસરી વ્હાઇટ ટ્રેડિશનલ કપડા પહેરીને તમારે ત્યાં આવવાનું। પ્લસ અમારે ત્યાં 22 ફૂટની અમે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે, 12D એન્ટ્રન્સ બનાવી રહ્યા છે, ત્યાં અમે લાઈક સ્વિટ્ઝરલેન્ડ પાથવે બનાવી રહ્યા છે। તો ખૂબ સારી રીતે અમે ત્યાં અમે પ્લાન કરી રહ્યા છીએ। આકર્ષણ કેન્દ્રમાં એ છે કે અમે કહું છું કે લોટસ ટેમ્પલની થીમ છે ત્યાં 1 થી 2 કલાક તમારે ખાલી મિનિમમ સમજો ને કે તમે ફોટોગ્રાફીમાં જશે એટલા અમે ફોટો બૂથ બનાવ્યા છે, ફોટોગ્રાફીઝ કરાવડાવીએ છીએ ત્યાં। પ્લસ ત્યાં કેવું છે કે અમે બ્રાન્ડેડ કોફી ફ્રીમાં આપીએ છીએ ત્યાં। સુપર એન્ડ ડેઝર્ટ મિલ ફ્રીમાં હોય છે ત્યાં તમને પાર્કિંગ ફ્રીમાં મળે છે, પાણી ફ્રીમાં મળે છે, વેટ ટીશ્યુ તમે પરચો તો વેટ ટીશ્યુ ફ્રીમાં મળે છે અને મેડિકેર તમને ફ્રીમાં મળે છે, લેગ મસાજ કરજો એ ફ્રીમાં તમને મળે છે। એટલે એકવાર તમે 5 રૂપિયા ખર્ચ્યા પછી તમારે 1 રૂપિયો ખર્ચા નથી આવતો। એ તમે આખો પ્લાન કર્યો છે। આ વખતે ગરબામાં પ્રાચીન અર્વાચીન ગીતોની સાથે થોડુંક બોલિવૂડ ટચ આપવાનો બી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં સુગમ સંગીતના ગીતો, દેશી ઠાઠવાળા ગીતો અને ઝેનઝીને મજા આવે એવા ગીતો થોડા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક સાથે અમે બધું પીરસી શકીએ અને લોકોને મજા આવે। પર્ટિક્યુલર એક સોંગ માટે વાત કરી રહ્યા તો અત્યારે જેમ કે રીલ્સમાં વધારે સોંગ્સ વાયરલ થતા હોય છે અને થેન્ક્સ ટુ ઝેનઝી એ લોકો રીલ્સ વાયરલ કરે છે એની બધી સોંગ ફેમસ થાય છે। જેમ કે એમાંથી એક છે મારે જાગો 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 અરે કિશન કનિયા જાગો તેરી માઈ માખણ लाई अरे किशन गनिया जागो
અરે હો રો 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 હાય. એટલે આ બધા જ ગીતો આ વખતે અમે નવરાત્રીમાં લોકોની સામે પીરસવાના છીએ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.